Hello, students. Finally, we have completed two chapters and started with our third chapter. This is chapter number 2 that we are doing. It is called A Night Train to Deoli. Ruskin Bond is the author of this story. In the last session, I told you the story and we also summarized it. Today, in this session, we have to understand the story with our PPT. Here given is the photo of Ruskin Bond. You all must have heard his name and read stories written by him in your schools. He's a very famous author and he was born in 1934 in Kasauli in Himachal Pradesh. He then grew up in Jamnagar, which is in Gujarat, Dehradun and Shimla. He is so famous. He has also written more than 100 short stories, essays and novels. He wrote his first novel at the age of 17 and it was called The Room on the Roof. He also received the Sahitya Akademi Award for his work Our Trees Still Grow in Dehra. He has also been awarded India's most prestigious award of Padma Shri in 1999. His stories or his works are usually surrounded by themes of joys and pains of childhood, love, nature and travels of growing up. A Ruskin Bond એ લખેલી સ્ટોરી છે. રસ્કિન બોન્ડ ના વિશે તમે બધાએ સ્કૂલમાં ભણ્યું હશે યા એની લખેલી એક બે સ્ટોરી તો પાક્કું ભણી જ હશે. તેનો જન્મ 1934માં હિમાચલ પ્રદેશમાં આવેલા કસૌલી ગામમાં થયો હતો. તેમનો ઉછેર જામનગર, દેહરાદૂન અને શિમલામાં થયો હતો. તે ખૂબ જ ફેમસ છે અને તેમને 100 કરતાં પણ વધારે શોર્ટ સ્ટોરીઝ, એસેઝ અને નોવેલ્સ લખેલી છે. તેમણે તેની ફર્સ્ટ નોવેલ 17 વર્ષની ઉંમરમાં લખી હતી અને તેનું નામ હતું ધ રૂમ ઓન ધ રૂફ. તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ પણ મળ્યો છે. તેમની એક રચના હતી અવર ટ્રીઝ સ્ટીલ ગ્રો ઇન દેહરા તેના માટે. ભારતનો સૌથી ફેમસ અને પ્રેસ્ટિજિયસ મનાતો એવો પદ્મશ્રી એવોર્ડ પણ તેમને 1999માં મળેલો છે. તેમનું આખું વર્ક જે હોય છે, જે પણ તમે તે વર્ક કરે છે એની અમુક થીમ હોય છે. એ થીમ જે એની હોય છે એ જોયઝ એન્ડ પેન્સ ઓફ ચાઇલ્ડહુડ એટલે બાળપણમાં આવતી તકલીફો અને ખુશીઓ વિશે હોય છે, લવ વિશે હોય છે, નેચર ઉપર હોય છે અને ટ્રાવેલ્સ ઓફ ગ્રોઈંગ અપ એટલે કે જર્ની કેવી હોય છે મોટા થવા સુધીની એના વિશેની એ વાતો કરે છે. એટલે બેસિકલી આપણી લાઈફ સાથે જે આપણે ઇઝીલી રિલેટ કરી શકીએ એવી થીમ ઉપર તે લખે છે.
હવે આપણે સ્ટોરીની વાત કરીએ તો આપણી આ સ્ટોરી છે જે છે એ બધી થીમમાંથી એક જ, એટલે કે લવ થીમની આપણે વાત કરીએ છીએ. લવ થીમ ઉપર આપણી આ સ્ટોરી બેઝડ છે. It is based on the adolescent infatuation which is presented with great sensitivity. In this story, the narrator is attracted to a basket seller when he is traveling from Delhi to Dehra, and in between there comes a small station which is called Dioli. He meets the basket seller and is attracted towards her, but he fails or misses to talk to her every time. Later, he dreams to have life with her. The next time, he does not see her and he becomes restless. He meets girl only twice but remains in memory for a lifetime. હવે આ મેં ખાલી પોઈન્ટ્સ રીડ કર્યા તો તમને સ્ટોરી સમજાણી? હું તમને એમ કહું આ બધાને પોઈન્ટ ટુ પોઈન્ટ જોડતા જાઓ. તો હવે આપણે જોડવાની ટ્રાય કરીએ. એડોલેસન્ટ ઇન્ફેચ્યુએશન એટલે શું, પહેલાં એ સમજીએ. એડોલેસન્ટ એટલે તમારા ટીનેજ યર્સ, જ્યારે તમારા હોર્મોન્સ ગ્રો થતા હોય ત્યારે તમને ઇન્ફેચ્યુએશન એટલે પહેલી નજરે કંઈક વસ્તુ ગમી ગઈ, લાઈક, એ તમને બહુ જલ્દી થવા માંડે. એટલે એવા ઇન્ફેચ્યુએશનની આપણે વાત કરીએ છીએ કે એક નજરે આપણે અટ્રેક્ટ થઈ જઈએ છીએ. પ્રેમ નથી હોતો પણ અટ્રેક્શન જે હોય છે એને આપણે અહીંયા ઇન્ફેચ્યુએશન કહીશું. એટલે એવા વર્ષોમાં જ્યારે જે અટ્રેક્શન થાય છે એ છે આપણું એડોલેસન્ટ ઇન્ફેચ્યુએશન. એને અહીંયા ખૂબ સેન્સિટિવ તરીકે આપણને આ સ્ટોરીમાં દર્શાવવામાં આવ્યું છે. હવે આપણને એટલી ખબર પડે છે કે અહીંયા એક નરેટર છે જે અટ્રેક્ટ થાય છે બાસ્કેટ સેલરથી. એટલે આ સ્ટોરીમાં બે કેરેક્ટર આવે છે. હવે એક નરેટર અને એક બાસ્કેટ સેલર. એમાં જે નરેટર હોય છે બાસ્કેટ સેલરથી અટ્રેક્ટ થઈ ગયો હોય છે. ટ્રાવેલ્સ ફ્રોમ દિલ્હી ટુ દહેરા સ્મોલ સ્ટેશન દિયોલી. જ્યારે તે દિલ્હીથી દહેરાદૂન જતો હોય છે ત્યારે વચ્ચે એક સ્મોલ સ્ટેશન આવે છે દિયોલી નામનું, ત્યાં બે મળ્યા હોય છે. છોકરી શું કરે છે? બાસ્કેટ વેચે છે અને નરેટર જે છે એ જર્ની કરતો હોય છે. મીટ્સ ધ બાસ્કેટ સેલર એન્ડ ઇઝ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ હર. એ ત્યાં દિયોલીમાં એ બાસ્કેટ સેલરને મળે છે અને તેનાથી અટ્રેક્ટ થઈ જાય છે. મિસિસ ટુ ટોક ટુ હર એવરી ટાઈમ. પણ વાત એની સાથે કરી નથી શકતો દર વખતે. ડ્રીમ્સ લાઈફ વિથ હર. તેની સાથે જીવન જીવવાના સપના તે જોઈ લે છે. નેક્સ્ટ ટાઈમ ડઝ નોટ સી હર એન્ડ બિકમ્સ રેસ્ટલેસ. પણ બીજી વખત એ જોવે છે તો છોકરી ત્યાં દેખાતી નથી અને તે રેસ્ટલેસ થઈ જાય છે. મીટ્સ ગર્લ ઓનલી ટ્વાઇસ બટ રિમેન્સ ઇન મેમરી ફોર અ લાઈફ ટાઈમ. છોકરીને તે ખાલી 2 જ વખત મળ્યો હોય છે પણ એની યાદીમાં હંમેશા માટે રહી ગઈ છે. એટલે આપણે સ્ટોરી જોઈએ હવે તો કંઈ કવિ બને છે. નરેટર એક બાસ્કેટ સેલરને મળે છે. જ્યારે તે દિલ્હીથી દહેરા જાય છે ત્યારે વચ્ચે એક દિયોલી નામનું નાનું સ્ટેશન આવે છે જ્યાં તે બાસ્કેટ સેલરને મળે છે અને તેનાથી અટ્રેક્ટ થઈ જાય છે. પણ દર વખતે તેની સાથે વાત કરવાનું નરેટર ચૂકી જાય છે. તેને એમ થાય છે કે તે આની જ સાથે લાઈફ વિતાવવા માંગે છે, એટલે તે તેની સાથે જીવન કાઢવાના સપના જોવા લાગે છે. પણ પછી બીજી વખત પણ મળે છે અને નેક્સ્ટ ટાઈમ એને છોકરી દેખાતી નથી. છોકરી દેખાતી નથી એટલે તે બેચેન થઈ જાય છે અને પછી ક્યારેય છોકરી મળતી જ નથી. એટલે આવી રીતના છોકરીને એ 2 જ વખત મળ્યો હતો પણ પછી
એ 2 વખતમાં એ 2 વચ્ચે થયું નહીં, પણ એની યાદીમાં હંમેશા તે રહી ગઈ છે. એટલે એવું બધાની સાથે બનતું હોય કે તમે ક્યાંક ગયા હોય, એક નજરે કોઈક વ્યક્તિ ગમી જાય, પણ તમને ના એનું નામ ખબર છે, ના તમને એનું એડ્રેસ ખબર છે, કે ના તમને એના વિશે કંઈ ખબર છે. તો આવી સિચ્યુએશનમાં તમને એ માણસ ગમી ગયું હોય એક નજરે, પણ પછી તમે એને મળી કરી શકતા નથી. એવી જ રીતના અહીંયા નરેટર સાથેની પણ સ્ટોરી બની છે કે તેને એક નજરે છોકરી ગમી ગઈ છે, પણ બસ એ લોકોનો જે ટાઈમ ડ્યુરેશન હોય છે એ એટલો જ હોય છે, એનાથી આગળ વધતું નથી, અને પછી એ બે ક્યારેય મળી શકતા નથી. સ્ટોરી આપણે સ્ટાર્ટ કરીએ હવે. સમર વેકેશન્સ ઇન દેહરા at grandmother's place. Leaves in May and returns in late July. Deoli, that is 30 miles away from Dehra, marked the beginning of heavy jungles of the Indian Terai. Train reaches Deoli at 5 a.m. Deoli had only one platform, office for station master and a waiting room. હવે આપણે પાછું સમજીએ. સમર વેકેશન્સ હોય છે જે નરેટર દેહરામાં સ્પેન્ડ કરતો હોય છે દર વખતે એના દાદીની ઘરે. તે મેમાં જતો હોય છે અને જુલાઈ એન્ડમાં રિટર્ન થતો હોય છે. દિયોલી જે છે એ દેહરાથી 30 માઇલ્સ દૂર છે અને ત્યાંથી હેવી જંગલ્સ સ્ટાર્ટ થતા હોય છે. નરેટર જે ટ્રેનમાં આવતો એ ટ્રેન સવારે 5 વાગે દિયોલી પહોંચતી. દિયોલીમાં ખાલી એક જ પ્લેટફોર્મ, સ્ટેશન માસ્ટરની ઓફિસ અને એક વેઇટિંગ રૂમ હતું. એટલે આપણે જોઈએ તો નરેટર જે છે એ હર વખત વેકેશન કરવા દેહરા આવતા પોતાના દાદીની ઘરે. વેકેશન કરવા તે મે મહિનામાં આવતા અને જુલાઈના એન્ડિંગમાં રિટર્ન થતા. દેહરા જતા રસ્તામાં વચ્ચે દેહરાથી 30 માઇલ દૂર એક નાનકડું સ્ટેશન આવતું દિયોલી નામનું, જ્યાંથી પછી જંગલ્સ સ્ટાર્ટ થતા. આ ટ્રેન દિયોલી સવારે 5 વાગે પહોંચતું. સવારે 5 વાગે પહોંચતી એટલે બહુ લાઇટ કે કાંઈ હોય નહીં, ના બહુ માણસો દેખાય, અને હતું પણ પોતે એક નાનું જ સ્ટેશન, એટલે ત્યાં ખાલી એક જ પ્લેટફોર્મ હતું, એક સ્ટેશન માસ્ટર માટેની ઓફિસ અને એક વેઇટિંગ રૂમ. વેઇટિંગ રૂમ એટલે જ્યાં લોકો જેની ટ્રેન આવવાની હોય એ લોકો વેઇટ કરી શકે. Platform had a tea stall, a fruit vendor and few stray dogs. Train stopped for 10 minutes at Deoli. No human activity happened there. The narrator kept wondering and feeling sorry for Deoli. Decides to take a halt one day. હવે શું કહે છે કે પ્લેટફોર્મમાં એક ટી સ્ટોલ હતું, એક ફ્રૂટ વેન્ડર હતો એટલે ફ્રૂટ વેચવાવાળો હતો, અને થોડા કૂતરા હતા. ટ્રેન દિયોલીમાં પૂરી 10 મિનિટ માટે રૂકતી હતી. ત્યાં કોઈ પણ જાતની હ્યુમન એક્ટિવિટી થતા ક્યારેય નજર નહોતું આવતું. એટલે કોઈ ટ્રેનમાં ચડતું નહીં, કોઈ ટ્રેનથી ઉતરતું પણ નહીં. આવું જોઈને નરેટર વિચારે ચડી ગયો અને એને દિયોલી માટે ખરાબ લાગવા લાગ્યું કે કેમ અહીંયા કોઈ ઉતરતું ચડતું નથી, તો આ સ્ટેશનને કેટલું ખરાબ લાગતું હશે. એટલે એ પછી નક્કી કરે છે, હોલ્ટ એટલે સ્ટોપ, કે એક દિવસ હું અહીંયા રૂકીશ. એટલે અત્યાર સુધી આપણે જોયું કે દિયોલી દેહરા જતા દિયોલી એક નાનું સ્ટેશન આવતું,
જે 30 માઇલ્સ દૂર હતું દેહરાથી. અને પછી એ ખૂબ નાનું સ્ટેશન હતું, જ્યાં એક જ પ્લેટફોર્મ હતું, એક ઓફિસ હતી સ્ટેશન માસ્ટરની અને એક વેઇટિંગ રૂમ હતું. એ સિવાય એક ટી સ્ટોલ, એક ફ્રૂટ વેન્ડર અને ફ્યુ સ્ટ્રે ડોગ્સ. આ દિયોલી સ્ટેશનનું ડિસ્ક્રિપ્શન તમને વાર એટલે આપું છું, એ ઇમ્પોર્ટન્ટ છે, ક્વેશ્ચનમાં તમને આવશે. હવે આટલું નાનું સ્ટેશન હતું છતાં પણ ટ્રેન ત્યાં પૂરી 10 મિનિટ માટે રૂકતી હતી. પણ ત્યાં કોઈ જાતની હ્યુમન એક્ટિવિટી થતી નહીં, એટલે કે કોઈ ટ્રેનથી ઉતરતું નહીં અને કોઈ ટ્રેનમાં પાછું ચડતું નહીં. આ બધું જોઈને નરેટર જે છે એ વિચારે ચડી જાય છે કે અહીંયા કોઈ ચડતું નથી, કોઈ ઉતરતું નથી, છતાંય કેમ અહીંયા 10 મિનિટ રૂકે છે ગાડી. અને જો કોઈ ચડતું ઉતરતું નથી તો આ સ્ટેશનને કેટલું ખરાબ ફીલ થતું હશે કે કોઈ અહીંયા આવવા માંગતું જ નથી. એટલે એને દિયોલી માટે ખૂબ ખરાબ લાગે છે. આવું બધું વિચાર કરતાં તે મનોમન નક્કી કરે છે કે હું પોતે એક દિવસ આવીશ અહીંયા અને એક આખો દિવસ રૂકીશ, એટલે દિયોલીને પણ ગમશે.